નેક્સ્ટ પોઈન્ટ છે જે તમારી કંપનીને ગુડમાંથી ગ્રેટ બનાવશે એ છે કલ્ચર ઓફ ડિસિપ્લિન. કલ્ચર ઓફ ડિસિપ્લિન એટલે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર, તમારા કંપનીની અંદર, તમારી દુકાનની અંદર, તમારા રેસ્ટોરન્ટની અંદર, તમારા શોરૂમની અંદર એવું કલ્ચર હોવું જોઈએ, ડિસિપ્લિન કલ્ચર હોવું જોઈએ, જે કલ્ચર તમારી કંપનીને મહાન બનાવે. અહીંયા ડિસિપ્લિન કલ્ચર એટલે કે ટાઈમ સાથે બાઉન્ડ વાળું કલ્ચર નહીં, પણ ડિસિપ્લિન કલ્ચર એટલે ડિસિપ્લિન માણસો હોવા જોઈએ, ડિસિપ્લિન વિચારો હોવા જોઈએ અને ડિસિપ્લિન એક્શન પણ હોવી. ડિસિપ્લિન માણસો એટલે આપણે અગાઉ વાત કરી કે રાઈટ માણસો હોવા જોઈએ, રાઈટ પીપલ હોવા જોઈએ, સારા માણસો હોવા જોઈએ, સારા એમ્પ્લોય હોવા જોઈએ. જો સારો એમ્પ્લોય હશે, ડિસિપ્લિન એમ્પ્લોય હશે તો એને મેનેજ કરવાની જરૂર નથી, એ પોતાની જાતે જ મેનેજ કરી નાખશે. પણ જો અનડિસિપ્લિન પીપલ હશે કે રોંગ પીપલ હશે તો એને મેનેજ કરવા તમારા માટે અઘરા થઈ જશે. બધા જ ઓર્ગેનાઇઝેશનની અંદર એવું બનતું હોય છે કે જે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવામાં આવે છે એ ખોટા માણસોને મેનેજ કરવા બનાવવામાં આવતા હોય છે. આપણે જોયું પણ હશે કે રૂલ્સ અને રેગ્યુલેશન અમુક ટકા લોકો જે છે, રોંગ માણસો જે છે, ખોટા માણસો છે, એમને મેનેજ કરવા માટે જ બનાવવા પડતા હોય. અને પછી શું થતું હોય છે, કંપનીની અંદર ખોટા માણસો વધતા જાય છે અને રાઈટ માણસો, સાચા માણસો કે સારા માણસો કે ડિસિપ્લિન માણસો એ કંપનીમાંથી દૂર થતા જાય છે. અને ધીમે ધીમે ખોટા માણસોની ટીમ વધતી જાય છે, એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશન ફરી પાછા વધતા જાય છે. એટલે બ્યુરોક્રેસી જેને કહે છે એ વધતી જ જાય છે. બ્યુરોક્રેસી એટલે વધે છે કેમ કે ખોટા માણસોને મેનેજ કરવા છે એટલે બ્યુરોક્રેસી વધે છે. એટલે કે જો કંપનીની અંદર સારા માણસો નહીં હોય તો તમારો મોટા ભાગનો ટાઈમ એ લોકોને મેનેજ કરવામાં જ વેસ્ટ થશે. કંપનીને ગ્રેટ બનાવી છે તો ગ્રેટ માણસો જ બનાવી શકશે. ગુડ માણસો કંપનીને ગ્રેટ કદાપી નહીં બનાવી શકે. એટલે કે ખોટા માણસોની જો તમારી પાસે ટીમ હશે તો તમારી કંપની ગ્રેટ કદી પણ નહીં બની શકે. ડિસિપ્લિન માણસોની ટીમ હોવી જોઈએ તો અને તો જ તમારી કંપની ગ્રેટ બનશે, અધરવાઇઝ નહીં. જો અનડિસિપ્લિન માણસો હશે તો તમારો મોટા ભાગનો સમય એ લોકોને મેનેજ કરવામાં જશે, એમના કામને મેનેજ કરવામાં નહીં પણ એમને મેનેજ કરવામાં તમારો ટાઈમ વેસ્ટ જશે, જેના થકી તમને એક્સપેક્ટેડ જે રિઝલ્ટ અચીવ કરવું છે એ રિઝલ્ટ તમે મેળવી નહીં શકો, જેનાથી તમારી કંપની ગ્રેટ કદી પણ નહીં બની શકે. એટલે પહેલો પોઈન્ટ આવે છે કલ્ચર ઓફ ડિસિપ્લિનની અંદર કે ડિસિપ્લિન માણસોની ટીમ હોવી જોઈએ, એટલે કે રાઈટ માણસોની ટીમ હોવી જોઈએ. રાઈટ માણસો હશે, ડિસિપ્લિન માણસો હશે તો એ 10 વાગ્યાનો ટાઈમ છે તો 10 વાગે આવી જ જશે, 8 વાગ્યાનો ટાઈમ છે તો 8 વાગે આવી જ જશે, 6 વાગ્યા સુધી બેસવાનું છે તો 6 વાગ્યા સુધી બેસશે અને પોતાના કામ જ કરશે. પણ જો ખોટા માણસોની ટીમ હશે તો 10 વાગ્યાનો ટાઈમ છે તો 10:30 પણ આવશે, 11 વાગે પણ આવશે, 6 વાગે નીકળવાનો સમય છે તો 5 વાગે પણ નીકળી જશે, 5:30 પણ નીકળી જશે. અને જે ટાઈમ છે એમાં પણ ફાલતુના કામ કરશે, જેનાથી એ લોકો બચાવ કરી શકે. એટલે એ કેસની અંદર તમારો મોટા ભાગનો સમય એમને મેનેજ કરવામાં જ જશે. પણ જો ડિસિપ્લિન માણસોની ટીમ હશે તો એ લોકો પોતાની મેરેજ પોતાની જાતે જ મેનેજ કરશે અને પોતાના કામ કરે રાખશે, જેનાથી તમને તમારું એક્સપેક્ટેડ જે રિઝલ્ટ તમારે જે જોઈએ છે એ લોકો આપી બતાવશે. એટલે ડિસિપ્લિન માણસોની ટીમ હોવી જોઈએ અને ડિસિપ્લિન વિચારો હોવા જોઈએ, એટલે કે એ માણસો હેજ હોગ કન્સેપ્ટ સાથે વર્ગેલા રહેવા જોઈએ. એટલે કે જે જરૂરી છે, જે પ્રોડક્ટ ઉપર ફોકસ કરવાની જરૂર છે, જે પ્રોડક્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એના ઉપર જ ફોકસ કરવાનું રહેશે. જો ડિસિપ્લિન વિચારોમાંથી તમે ડેવિએટ થઈ ગયા, તમારા ફોકસ, તમારા વિચારો બીજી પ્રોડક્ટોને ગ્રેટ બનાવવા તરફ લઈ ગયા તો કદાચ બધી પ્રોડક્ટની અંદર તમે મહાન નહીં બની શકો. જેમ આગળ કહ્યું તેમ હેજ હોલ કન્સેપ્ટ હોવો જોઈએ કે એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરો જે તમને આવડે છે, જે કરવી ગમે છે અને જેનાથી તમે પૈસા કમાવી શકો છો, એના ઉપર જ ફોકસ કરશો તો અને તો જ તમારી કંપની ગ્રેટ બનશે. તમારી કંપની બધી જ પ્રોડક્ટોની અંદર ગ્રેટ નહીં બની શકે. એટલે અહીંયા ડિસિપ્લિન થોટ જે છે એટલે કે તમારે હેજ હોગ કન્સેપ્ટને વર્ગ્યા રહેવું પડશે અને તમારી મોટા ભાગની એનર્જી એના ઉપર જ ખર્ચ કરવી પડશે, ઇન્વેસ્ટ કરવી પડશે, તો જ તમારી કંપની મહાન બનશે, અધરવાઇઝ નહીં. અને છેલ્લું છે ડિસિપ્લિન એક્શન. ફક્ત કન્સેપ્ટ ઉપર ફોકસ કરવાથી કંઈ નહીં થાય, પણ તમારે ડિસિપ્લિન એક્શન પણ લેવા પડશે. ડિસિપ્લિન એક્શનની વાત આવે એટલે બે વસ્તુ અગત્યની હોય છે. એમાં પહેલી છે શું કરવું છે, ટુ ડુ લિસ્ટ, અને શું નથી કરવું એનું લિસ્ટ, એટલે સ્ટોપ ડુઈંગ લિસ્ટ. બે લિસ્ટ તમારી પાસે તૈયાર હોવા જોઈએ કે શું કરવું છે એનું લિસ્ટ, ટુ ડુ લિસ્ટ જેને કહે છે ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં. એ લિસ્ટ તો
મેજોરિટી લોકો પાસે હોય છે, પણ શું નથી કરવું એનું લિસ્ટ પણ તમારી પાસે હોવું જોઈએ. શું કરવું છે એનું લિસ્ટ તો મેજોરિટી લોકો પાસે હોય છે કે આ વસ્તુ કરવાની છે, પણ એની સાથે તમારી પાસે સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ હોવું જોઈએ. તમારે તમારું સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ તૈયાર કરવું પડશે કે આ વસ્તુ મારે નથી કરવાની. આપણે કરતા જ ગઈએ છીએ, કરતા જ રહેતા હોઈએ છીએ, બીજી પણ આપણને ખબર જ નથી હોતી કે ઘણી વસ્તુઓ તો નથી કરવાની પણ આપણે કરી નાખીએ છીએ. એટલે કે તમારી પાસે સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ હોવું જોઈએ કે આ વસ્તુઓ મારે નથી કરવાની, આ વસ્તુઓ જે છે, આ જે કામ છે એ મારા હેજ હોગ કન્સેપ્ટ સાથે અલાઇન નથી થતા, એટલે મારે આ વસ્તુઓ આ કામ કરવા જરૂરી નથી અને એમાં ટાઈમ સ્પેન્ડ કરવાની બિલકુલ જરૂર નથી. એટલે ડિસિપ્લિન એક્શનની વાત આવે છે તો ત્યાં તમારી પાસે ટુ ડુ લિસ્ટ તો હોવું જ જોઈએ જે તમારા હેજ હોગ કન્સેપ્ટ સાથે અલાઇન થતું હોય. સાથે સાથે તમારી પાસે સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ હોવું જોઈએ કે એવા કામ, એવા કાર્યો કે જે તમારા હેજ હોગ કન્સેપ્ટ સાથે અલાઇન નથી થતા, હેજ હોગ કન્સેપ્ટ સાથે રિલેટ નથી થતા, એવા કાર્યો કે જે જરૂરી નથી, એ કાર્યો જો તમે બંધ કરશો તો જ તમારી એનર્જી, તમારે જે ઇમ્પોર્ટન્ટ કામ છે, તમારું જે ટુ ડુ લિસ્ટ છે, જે હેજ હોગ કન્સેપ્ટ સાથે રિલેટ થાય છે, એ કામની અંદર તમે ફોકસ કરી શકશો, એવા કામની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકશો, તો અને તો જ તમારી કંપની મહાન બનશે, અધરવાઇઝ નોટ. જે જરૂરી નથી, સ્ટોપ ડુઈંગ લિસ્ટમાં જે કામ છે એ જો તમે કામ કરશો તો એ કાર્યો તમારી કંપનીને મહાન બનાવવા માટે જરૂરી નથી. તમારી કંપનીને મહાન બનાવવા માટે તો હેજ હોગ કન્સેપ્ટ સાથે જે રિલેટ થાય છે એ કાર્ય કરશો તો જ તમારી કંપની મહાન બની શકશે, બાકી નહીં. જેમ અગાઉ પણ મેં એક્ઝામ્પલ આપ્યું છે કે તમારી દાબેલીનો ટેસ્ટ જે છે આખા શહેરની અંદર પ્રખ્યાત છે, તો તમે તમારું કામ 80% કે 90% દાબેલી પર ફોકસ કરશો અને બાકીનું 10-20% કે જે છે કામ બાકીની પ્રોડક્ટ ઉપર ફોકસ કરશો તો તમારી જે દુકાન છે, તમારી જે ફાસ્ટ ફૂડની દુકાન છે મહાન બનશે. પણ જો તમે તમારી દાબેલીને છોડીને બાકીના વડાપાવ કે પીઝા કે બર્ગર એના પર ફોકસ કરશો મેજોરિટી ટાઈમ, જે તમારા હેજ હોગ કન્સેપ્ટ સાથે રિલેટ નથી થતા, તો તમારી દુકાન મહાન નહીં બની શકે સાહેબ. એટલે તમારી પાસે સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ હોવું ખૂબ જરૂરી છે. એટલે કલ્ચર ઓફ ડિસિપ્લિનની વાત આવે તો ડિસિપ્લિન માણસો હોવા જોઈએ, ડિસિપ્લિન વિચારો હોવા જોઈએ અને ડિસિપ્લિન એક્શન પણ હોવી જોઈએ. ડિસિપ્લિન એક્શનની અંદર જો હજુ પણ એડ કરવું હોય તો એ છે કે તમારી કંપનીની અંદર ફ્રીડમ હોવી જોઈએ વિધિન ધી ફ્રેમ કામ કરવાની, કે જે તમારી બાઉન્ડ્રી છે, તમારી જે પોઝિશન છે એની આસપાસની જે બાઉન્ડ્રી છે જ્યાં સુધી તમારે કામ કરવાનું છે, એ બાઉન્ડ્રીની અંદર તમારે ફૂલ ફ્રીડમ આપવી પડશે, તો જ તમારા ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન એક્શન લઈ શકશે. ડિસિપ્લિન માણસો છે, રાઈટ માણસોની ટીમ છે. અગાઉ પણ આપણે કહ્યું હતું કે રાઈટ માણસો રાઈટ જગ્યાએ બેસેલા હોવા જોઈએ. એટલે કે રાઈટ માણસો જો રાઈટ જગ્યાએ નહીં હોય તો જે ફ્રીડમ જોઈએ છે, ડિસિપ્લિન જે ડિસિઝન લેવા માટે જે ખૂબ જરૂરી હોય છે, એ જે ફ્રીડમ જોઈએ છે, ફ્રીડમ નહીં મળે તો ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન એક્શન નહીં લઈ શકે. ડિસિપ્લિન એક્શન ત્યારે જ બનશે કે જ્યારે એમની જે કાર્ય ક્ષેત્ર છે, એમનું જે સ્કોપ ઓફ વર્ક છે, એમની જે બાઉન્ડ્રી છે, એમનું જે ફ્રેમ ઓફ વર્ક છે, એ વર્કની અંદર, એ ફ્રેમની અંદર એ લોકો જો ફ્રીડમ નહીં હોય તો ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન એક્શન નહીં લઈ શકે. એટલે કલ્ચરલ ઓફ ડિસિપ્લિનની વાત આવે તો તમારે કંપનીની અંદર, તમારી દુકાનની અંદર એવું કલ્ચરલ હોવું જોઈએ, એવું એટમોસ્ફિયર હોવું જોઈએ જેથી ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન વિચાર સાથે વર્ગ્યા રહે અને ડિસિપ્લિન વિચારો સાથે સાથે ડિસિપ્લિન એક્શન પણ લઈ શકે. પણ જો ખોટા માણસોની ટીમ હશે તો એ ડિસિપ્લિન વિચારો પણ ડેવિએટ થઈ જશે અને ડિસિપ્લિન જે એક્શન જે જરૂરી છે એ પણ નહીં લેવાય અને જે સ્ટોપ ડુઈંગ લિસ્ટમાં જે કાર્યો લિસ્ટ આઉટ કરે છે એ કામો કરતા રહેશે, જેના થકી તમારી કંપની કે તમારી દુકાન મહાન નહીં બની શકે. મહાન બનાવવા માટે તો ડિસિપ્લિન માણસો હોવા જોઈએ. એ જ ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન વિચારો સાથે વર્ગ્યા રહેશે અને ડિસિપ્લિન વિચારો હશે તો જ ડિસિપ્લિન એક્શન લેવાશે અને ડિસિપ્લિન એક્શન નહીં લેવાય તો તમારી કંપની મહાન નહીં બનશે. એટલે કલ્ચર ઓફ ડિસિપ્લિનની વાત આવે તો ડિસિપ્લિન માણસો એટલે કે રાઈટ માણસો, રાઈટ થોટ એટલે કે ડિસિપ્લિન થોટ, એટલે કે રાઈટ એક્શન એટલે કે રાઈટ ડિસિપ્લિન એક્શન. અને આ જો ત્રણેય કમ્બાઈન થશે તો જ એક તમારી કંપનીની અંદર ડિસિપ્લિન કલ્ચર ક્રિએટ થશે, જેના થકી તમારી કંપની મહાન બની શકે.